રામ રામ સીતારામ. જોઈ લે અમારે ડાઇનિંગ ટેબલ હે અહીં તમે ઢાંકીને મૂકી દીધું ને કહી કે આમાં દાગા થાય. કોઈ બેસતું જ નથી. નવું લઈ આવ્યા દીવે ને કોઈ આમ બેસતું જ નથી. જોઈ લે આ કેદીકનું પડ્યું અમને કાચનું હોય એમ કાચનું હોય આમ પડ્યું. આ ખુડસ્યું બધા એમને પડ્યા હોય કોઈ ખાતું જ નથી. ટેબલ બનાવી નાખ્યું બધા માથે મૂક્યા રાખે આ બધું જે હોય આ ઢાંકીને રાખ્યું એટલે કે દાગા ન થાય એમ. 10 વર્ષથી મને 15 વર્ષથી પડ્યું એમને એના કે જો આ ડાઇનિંગ ટેબલ 15 વર્ષથી કોઈ ખાવા જ નથી બેઠું લેવા તો નથી બેઠા. એકાદ વાર બેઠા ગામડાવાળા જ ન ફાવે ને. આ જો આપણે હેવું લઈ આવીએ સવારમાં ઉઠી ત્યાં અમારે બનાવે ભારવાડા ભાઈ ઓલા અડવાણા ભારવાડા નહીં પણ એના અડવાણા બનાવી દઈએ. જો આ હેવું સવારમાં ઉઠી કાંઈ કરવાનું નહીં પાણી ગરમ કરી અને ગર ને ઘી નાખીને ખાવાનું. એના અમે જરાક તેલ નાખે પાણી ઊનું મૂકીને નાખે જમાવટ થઈ જાય. સવારમાં ઉઠીને ગર ને ઘી જો 2 બાસકા ભરી આવ્યા. આ બગડે કે નહીં આમાં લગભગ ઈ જ છે. જો ને કોઈ ઘઉં દઈ આવે ને એટલે તરીને મોકલી દઈએ. રૂપિયા તો કેટલા લેતા હોય ખબર નથી આપણે. જો આમ 2 બાસકા ભરી આવ્યા. અમારે અહીંયા કોઈ ચા પાણી પીતું નથી. એના કે ચા નહીં ઠંડુ નહીં વેફર નહીં. આ જો હેવું ઘઉંની હોય આમ તો સવારમાં ઉઠીને ગર ને ઘી અને હેવું એ ખાવાની. ત્યાં જો આપણી ગાડીઓ પડી રામ લખનનું ગાડું પડ્યું હમણાં. તો રામ લખન ખેતરમાં હાલે એને કાયમ હાલે. પણ આપણે ઓલા હિન્દીવાળા વિડીયો બતાવીએ ગીર ગાય 53 અહીં જોજો એટલે એમાં રામલખન આવે. કારણ કે રામલખનને 6 વાગે જોડે ને 7 વાગે લગ હાકે. 7:30 હાલે ને એટલે કાલે જો આમ સાટા આવ્યા હતા બધા માટી ભર્યા. આ રામલખનનું આપણું ગાડું હોય ને આ બુલેટ. અહીં જો આ બધા પંખા પીડ્યા ઘોડાઓના 12 પંખા પીડ્યા અહીંયા. કારણ કે ત્યાં તો પંખાની કંઈ જરૂર નથી. ત્યાં પંખા પીડ્યા બધી અહીંયા એના કે ઘોડાઓના પંખા ને. અહીંયા જો રામલખનનું ગાડું લઈને નીકળ્યા એટલે હોનાનું નીકળ્યા લઈને એવું લાગે. માથે અટાણે આમ કાંદા હુકવે મરચાં ડુંગળી લહણ એવું બધું છે. આમ જો આપણી ગાડી પડી આમ સી પડી. આ મોટરસાઇકલ નથી ફેરવી આમાં એટલો જ ખર્ચો આવે. સી મોટરસાઇકલ લઈને જાય. બુલેટ કરતાં ઓછો આવે. બુલેટમાં જાજો આવે. આવું હા ભાઈ. લઈ લ્યો અમારે તાજ. કારણ કે તાજ એના બાપના જે કુંઢો જ થાય. હા એની માં છે ને અહીં છે જો આ ગમાણ ઉપર ચડાવીને રાખવું પડ્યું. અહીં દૂધ મૂકે ને નગર દૂધ ઉડાડે ઉપર ગમાણમાં બીજી ગમાણ મૂકી ઊભો રહે. એના ગમાણ છે અહીંયા એક નીચે ગમાણ છે. ગમાણને માથે બીજી ગમાણ મૂકીને દૂધ ઉપર રાખ્યું. નકર તો ઢોરે અહીંયા તો પીતા નથી આવડતું. એમ કે દૂધ ઊંચું મોવા કરીને પીએ પાછો. એટલું આખો દી એની માને થાવે. અમારે જો ડોનને ગરમી થાય ત્યાં બેઠા. આમ જો આગળ આ ગેંડિયું સાફ કરવાનું કીધું. આમાં 8-10 દી 8-10 દી સાફ કરવી પડે. જો મરઘા હમણાં રખડે. જો લાઇટ હવે બંધ કર્યું. આ બાજુ જો આની આગમણી હોય એટલે અહીંયા નાખી દઈએ ખાવાનું. અમારા આલિશાન અને લક્ષ્મી કદમ. એક લક્ષ્મી કદમ જો ધાવે અમારે તાજ. એમ કે ધાવવાનું ચાલુ કર્યું તો ઓલી કરતી ઓલી ઘોડિયા કાંઈક કર્યું આલિશાન ને કાંઈ આવી લીડમાં કોઈ દી નથી ઉભા ન કરા. કાયમ રેતીમાં જ હોય. આ ઘોડી બાજવા જાય ના જોઈ લે. આમ આના તુફાનના રિઝલ્ટ 100% પસકલ્યાણ જ આવશે. કારણ કે આને અભિજીત આવ્યો હતો પસકલ્યાણ ઘોડો બતાવ્યો હતો ઘોડીને. અને તુફાનનો પહેલું રિઝલ્ટ છે. 3.5 મહિનાનો થયો. 3.5 મહિનામાં 2 દિવસ આવી. પટ્ટો બટ્ટો ને એની દાઢી જેવો છે અમારે આલિશાન જેવો. જોઈ લે આમ કંઈ ઘટે નહીં. પગું 4 બધાય કમ્પ્લેટ. આમ એક જરાક ઓછો છે 3 જાજેરા લે દેવમણી હવે કમ્પ્લેટ.
જોગાણ નથી ખાતો પણ દૂધ જ પીએ રોગો આખું બાઈખું જોઈ લ્યો આમ પ્યોર ક્વોલિટી આને કહેવાય આને રિઝલ્ટ કહેવાય અમુક અમુક કે 2 લાખ રૂપિયા દઈને રિઝલ્ટ સારા નથી આવતા આપણે ઘણા ફોન આવે કે રમભાઈ મેં કીધું ભાઈ આ બધા ન્યા જ મેળી આવે ન્યા જ આવે અમને મેં કહ્યું 25,000 દેવામાં એને બધાને તાણ પડે આને એને તો એ અમને જ સાફ થઈ જાય રોગી સાફ કરી તમારે ગેંડીવાળો આવ્યો સાફ કરવા હાર રવિવારી કરે જ નાખવાની કરે એમાં ધૂળ કે ઓલું પડે એટલે એની નહીં કરી નાખવાની નો સીધે તો એ રોગ ઉલે છે નાખી હાઈચી દીધો એ તો ઉલે છે કહે નાખ્યા બાબુ પછી વાં ઓલી કાંકરેજની અખે ને પછી વાં ઓલી ઘોડાવની બધી જો અમારે તાજ આમ રખડે જોજો દોડને વાહે થાય હમણાં દોડને વાહે થાય તાજ હા ઊભી અમારી તાજની દાઢી અને તુફાનની માં એટલે પૂરેપૂરી પસકલિયાણ હોજી એવી પણ અહીં કંઈક એને મચ્છરકા કરડે ને ઝીણી ઝીણી રમઠી ઉપડે જો આમાં ભારતના ત્રિરંગાનો કલર કર્યો ભારતના ત્રિરંગાનો આમાંય કલર કરી દીધો ઉમાંથી વધ્યો હતો એટલે મેં કીધું આમાં કરી દો હજી આમાં ઘટે ખરો વરે આપણે જાય લઈ આવીએ થોડો તો બધા એમ કરી દઈએ અહીં જો હા આને ખોલ્યું હતું પપ્પુ આ ગેંડીને ખોલી હતી કોઈ હા હા તો આને બંધ કરી દીજો પાછી રોગી કાં ખોલે રાખે પૂછો પડે આગળ જોઈ લ્યો અમારે ભવાની મહાકાલની વાસળી પહેલે વેતર વ્યાણી હતી એટલે કાંઠે કાંઈ નથી એવી જણકી કેવી કાંઠે છે એની મા કાંઠે નથી એટલે 7.5 લીટર દૂધ કરતી હતી આ ઓળખી એને પહેલે વેતર વ્યાણી ને મહાકાલની હા જો એનો બાપા હા એને કહા અમારે મહાકાલ ખાધા જ કરે લોંટકો બહુ હા અમારે મહાકાળી આગો રજો આ મહાકાળીની દીકરી છે મહાકાળીની અને મહાકાલની હાલ્યુંની કામધેનું નામ કામધેનું લે હા જોઈ લી હા એની દીકરી છે તઈને તૈન બ્લેક એને મહાકાલ મહાકાળી ને બધા બસ જોઈ લો બ્લેક આ પણ ઊભી મહાકાલની દીકરી છે ધોરી ગાયની આ કાળી ગાયમાં કાળા આવે ને જો ધોરી ગાયમાં ધોરા અમારે ઓલી ચંદ્રવંશી છે ને ધોરી એમાં ધોરા આવે એને પકડ લઈને પછી બંધ કરી દીજે પપ્પા આ બાજુ જો અહીં મરઘા અહીંયા આવી ગયા જો અમારે ચંદ્રવંશી ક્યાંક ચંદ્રવંશી બહુ ખોજી ગાય એને હવે કાંઈક મેળે આવીને કે મરાઈ ગઈ ત્યાં પહેલાં મારા ગુરુજીને ત્યાં હતી ત્યાં તો નરવી હતી ત્યાં એની દીકરી ત્યાં હા મહાકાલની ને એની પાછી અહીંયા આવી તો હવે ક્યારના કે મહાકાલથી પાછી ફરી એકવાર તો બાહુબલીથી ફરી હતી ઉઠલો કર્યો તો વરે મહાકાલથી ફરવા દીધી શું થાય હવે આ જો મહાકાલની બેન છે અને મહાકાલની માં એનું નામ છે સિયા અને આ છે મહાકાલની માં સીતા નામ છે જો મહાકાલને હાકરું નાખ્યું હોય નગર તો મહાકાલ રીએ નહીં આ થઈ ગયું સાહેબ એ અંદર નથી આવી જતી પાઇપમાં માલિકોરા એની ડટી જડી છે નહીં મોટી ડટી છે એને મોટી ડટી છે અંદર નથી આવી જતી તો અહીંયા પાઇપ છે બહારનો આમાં લાઈન છે હવાની એને માલિકોરા પાઇપમાં નથી આવી જતી ઉછમી નાખ ઉછમી બેમાંથી કઈ નથી ઓલી નથી આની તો ઓલામાં ક્યાંય જડે તો ભલે ન કરો એને કે એની ડટી તો ગોતવી વહેમી એમને એમ કરી નાખતો થાય જોઈ લ્યો પછી અમારે અતિ સુંદર એ બાહુબલીથી ફરી ગયેલ હે એને કે બાહુબલીથી આ એની બેન હે લક્ષ્મી એ મહાકાલની હે ને આ પણ મહાકાલની જોઈ લી અને આ એની માં છે ધોરી ભૂરી આ બધી એ બે ઊભી ને એની માં હે આ ત્રણની આની માં છે એની માં ઉની માં ઓલીનું નામ લક્ષ્મી છે આનું નામ બતક આનું નામ અતિ સુંદર અને આ એની માં ધોરી ભૂરી
હજી એક હું આગળ આ પણ જો એની બેન છે, પણ આ મહાકાલની નથી, બીજા ખૂટની. પછી અહીં ઊભી ને એ અમારે એની ધોરીભૂરીની ઓલી કોરની ઊભી ને એ આ પણ ધોરીભૂરીની ચંદ્રવંશી ત્યાં ગાયની. તમને એમ લાગે નહીં કે આ એટલા વેતરની છે, 7-8 વેતરની. જોઈ ને હમણાં પાછી વ્યાહે બાહુબલીથી ગાભણી છે. આ અમારે દ્રૌપદી. ત્યાં બધા નાખે હટાણામાં ઓલો મગના ડારા. એક દી મગના ડારા, એક દી સોરી ના હોય. એમ જીકે ને મગના ડારા સોરી ના 700 હેલી વાને. પછી ગોરૈયાને જો આ ઘર લઈ આવીને અહીં રાખ્યા કઈ તો ગોરૈયા બાદજી થયું, જાજી થઈ ગયું. એટલે ન્યાય બે ઘર રાખ્યા ને અહીં રાખ્યા. લઈ લ્યો અમારે મહાકાલ જાય નખાઈ આવે એમ પાણી પીવા કાવ્યા તો કામ કરતા એને બોલાવે, સાંભળી ન જોવે. આવ્યા એમને પાણી પીવા આવ્યો તો વયો ગયો. એને પપ્પુ ત્યાં સાફ કરે એટલે એ ઓળખી એની નથી, એને આ ઓળખી નથી. એનું નામ છે લતા. લતામાં એક વાસળી આવી હતી બહુ ભારી, એ અમે દઈ દીધી હમણાં. કે લતાની વાસળી હતી ને બેંગ્લોર ગઈ ને આ ગાયની હતી મહાકાલની ને એની. પાછી હવે લગભગ બાહુબલીથી ફરી કે નથી ફરી. આ જો પાણી પીવા આવ્યું. અતિ સુંદર ને બતક એવું હે ભાઈ. અને ગાયું ઘોડાને રાખજો ને બંગલા ને ફેક્ટરીયું બધાય પડ્યા રહી. આ અમારો રામવાસડો હે, આ પર્વત છે પૂરો ઝેડ બ્લેક. આ પણ મહાકાલનો હોય, મહાકાલનો. આ છે અમારે રામખૂટ હતો ને એનો હોય. અને આ સિયાનો કે કેનો હોય બહુ તો મને નથી ખબર. હા યાદ નથી રહ્યું. નામ રામ છે એ ખબર હે, પણ લગભગ કેનો હે આ ખબર નથી, બહુ યાદ નથી આપણને. એને કા મહાકાલનો નથી, રામનો છે એ 100%. પણ કઈ ગાયનો હોય ને એ બહુ મગજમાં નથી. હવે સિયાનો હોય કે લતાનો હોય. હા ઉપડે ને કાન બહુ જબરા એમ મોહ કરતા. રામ પણ અમારે પિયોરિયાનો વાસડો હતો. રઘુભાઈને એક પિયોરિયો ખૂટ હતો ને આવો મુજડો, અને દાડો આવો જ હતો મુજડો. હમણાં હેરાણી થઈ ગયા જરાક. બસ આવું હે ભાઈ. લઈ લે અમારે બેઠા હતા રામ લખન બે હામાં જ બે કમ્પ્લેટ. હમણાં ધીરા પડી ગયા જરાક. આમ હાથી હાલે ને કાયમ 1 કલાક હાકીએ, પણ હાકીએ રફતામાં સડા રાખીએ. એટલે જોઈ લે બેઠા એટલે કેમ તડકોય લાગે, પણ અહીં ડેલા ખુલ્લા નથી બારણે બેઠા નકર આગળ કરી જાય. આવા હારા માણા. જો ખોડી પણ આમ ખુલ્લી હાથની. હવે એને ખોલીએ રૂમ. રામ લખનને ખોલી નાખીએ એટલે વયા જાય. એ પાસે સાફ કરી મૂકી દે ને હમણાં પપ્પુ. પેલા આણે નાખી દે 10 વાગે ગા, પાસે આવીને સાફ કરી દે. હાલો જો એના ડેલા ખોલી દઈએ એટલે વયું જાય અંદર. તડકો લાગે. હવે 10 વાગ્યા. 3 આમાં ખુલ્લી હોય. મગોટું નાખે કાં નાખે? હા ઘોડાઓને પૂરી દે અંદર. એટલે રાજુને કે ઘોડા પૂરી દે. બસ તું ઊભી રહી, તું આમાં. હાલો જો જોઈ લ્યો. ઉઠીને તરત ભાગી આવ્યા. જો અહીં બેઠા હતા ખબર પડી ગઈ ડેલો ખુલ્યો એ તરત ભાગી આવ્યા. ને 10 વાગ્યા. 10 વાગ્યા તો એને ખબર પડે જો તડકો લાગે તો. આમાં રામ લખનને તો બહુ લાગે લાઈટ કા. ઘોડીઓ હવે આવી જો અંદર આવી ગયું. અહીં ખાવાનું તો કાંઈ છે નહીં, ધૂળ પડી. આગળ એ નાખશે મગોટું. મગોટું નાખી જાય એટલે ખાય. ડેલા હવે ખુલ્લા રાખશું એટલે એને બહાર નીકળવું હોય તો બહાર ભાગી આવે ને અંદર રહેવું હોય તો અંદર. આને બંધ જ નહીં કરવાના. બંધ બારણે કાઢીએ ને 5 વાગે હવે સેટ 4:30 5 વાગે કે 4 વાગે બારણે કાઢશે. તાર ડેલા બંધ કરી દે નકર માલિકોર જઈને ઊભે. ત્યાં જો અમારે ઊભા. હાલો હવે દિલબાગ અને અર્જુન એને તો બંધ કરવા પડે ડેલાઓમાં પાછા. ઘોડા રહ્યા ને ઘોડાઓને તો બંધ. આધારીવાળા એમ આવશે. આ બેયના રૂમ હે એના. એકમાં દિલબાગ આવે,
પેલો પહેલો રૂમ હે એમાં અર્જુન આવે. અર્જુન વધારે વહી રહ્યો અમારે, અર્જુનને વધારે તકલીફ પડી. હજો આમાં આ ગેંડિયું અને વાહે રહેવું જ પડે ને, માણસ એ કરે જ નહીં તાણે કોઈ સાફ કરવાનું કેવું જ પડે. એટલે આપણે અહીં બધા કહે ને કે રમભાઈ તમે આવજો આવજો, એટલે આપણે ક્યાંય નથી જતા આના હાટું થઈ. કા બોલે જ નહીં એને, કા બોલે નહીં. તો જો આમાં આગળ આને પૂરવા દે હવે, એને કાને પૂરવા દે આમાં. એ ઘોડી